વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકાર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોમાં આપવામાં આવેલા દાખલાઓની સમજૂતી મેળવીશું। પહેલો પ્રશ્ન છે, નીચે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે। C બરાબર 5F માઇનસ 160 ભાગાકારમાં 9 એટલે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટેનું એક સુરેખ સમીકરણ આપણને આપ્યું છે। તો અહીંયા બે જે પ્રશ્નોના જવાબો આપણને આપેલા છે એનો ઉત્તર આપણે મેળવવાનો છે। પહેલો પ્રશ્ન છે, જો તાપમાન 86F એટલે ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? એટલે આ જે સૂત્ર આપણને આપ્યું છે એ સૂત્રની અંદર આપણે Fની કિંમત 86 મૂકવાની છે। તો અહીંયા સૂત્ર આપણને આપ્યું છે તો Fની કિંમત આપણે 86 મૂકી દઈએ, જ્યાં F હોય ત્યાં 86 મૂકી દઈએ। આ રીતે સૂત્રમાં કિંમત મૂક્યા પછી આપણે એનું સાદુરૂપ આગળ આપીએ તો 5 ગુણ્યા 86 કરીશું તો આપણને મળશે 430 મળશે। 5 6 30 વધી પડી 3, 5 8 40 ને 3 43, 430 માઇનસ 160 કરીશું આ બેની બાદબાકી તો આપણને મળશે 270, 9 તરી 27 એટલે આપણને મળશે Cની કિંમત 30 મળશે। બીજો પ્રશ્ન છે, જો તાપમાન 35 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? એટલે અહીંયા આપણે જે છે સેલ્સિયસમાં આપણને એકમ આપણને કિંમત આપેલી છે અને એ આપણને આપી છે 35 એટલે Cની જગ્યાએ આપણે 35 મૂકી દઈએ તો આપણે Fની કિંમત શોધવાની છે। એટલે 35 બરાબર 5F માઇનસ 160 ભાગાકારમાં 9। Fની કિંમત શોધવી હોય તો સૌથી પહેલાં આ 9 જે છે છેદમાંથી અહીંયા ઉપર અંશમાં આવી જશે, ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, આ બેનો ગુણાકાર થશે 35 ગુણ્યા 9 તો આપણને મળશે 315। આગળ સાદુરૂપ આપીએ તો 160 આ બાજુ આવશે પ્લસ થઈ જશે, આ બેનો કરીશું સરવાળો તો આપણને મળશે 475। Fની કિંમત શોધવાની છે આપણે તો 5 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવી જશે 475 ભાગ્યા 5 આપણે કરીશું તો આપણને મળશે 95। તો આ રીતે આપણને Fની કિંમત 95 મળશે। આગળનો પ્રશ્ન છે, જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x માઇનસ ky બરાબર 10નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને xની કિંમત 5 અને yની કિંમત 4 આપણને આપેલી છે। તો આપણે એક સમીકરણ આપણને આપ્યું છે અને એમાં kની કિંમત આપણે શોધવાની છે। તો આ જે સમીકરણ આપણને આપ્યું છે એ સમીકરણની અંદર આપણે xની કિંમત 5 મૂકી દઈએ અને yની કિંમત 4 મૂકી દઈએ, કારણ કે x અને y જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે એટલા માટે આપણે કિંમત મૂકી શકીએ। જ્યાં x હોય ત્યાં 5 મૂકી દઈએ અને yની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ। કિંમત મૂક્યા પછી એનું સાદુરૂપ આપીએ 4 પંચા 20 થાય અને k ગુણ્યા 4 4k થશે। હજુ આગળ સાદુરૂપ આપણે આપીએ તો 20 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, આ બાજુ બેની બાદબાકી થશે, 20માંથી 10 જાય તો 10 આપણને મળશે, 20 મોટા છે એટલે માઇનસ 10 મળશે। kની કિંમત શોધવાની છે, માઇનસ 4k ગુણાકારમાં નીચે ભાગાકારમાં જશે, આ રીતે આપણને મળશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 10ના ભાગ પાડી દઈએ, 5 દૂની 10 અને 4ના ભાગ પાડીએ, 2 દૂની 4, 2 અંશમાં છે અને 2 છેદમાં છે, ઉડી જશે તો આપણને મળશે 5 ભાગ્યા 2। 5 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 5 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 2.5, 5ના અડધા અઢી એટલે આપણે લખી શકીએ k બરાબર 2.5। આગળનો પ્રશ્ન છે, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a વત્તા b વત્તા cની કિંમત મેળવો। એક સમીકરણ અહીંયા આપણને આપ્યું છે x માઇનસ 5y બરાબર 10। તો આ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે। એનું આપણે પ્રમાણિત સ્વરૂપ જાણીએ છીએ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા છેલ્લે જે છે 0 હોવો જોઈએ। તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આ 10 આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે, તો આ રીતે આપણે જે છે એને એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકીએ। ત્યારબાદ આપણે a વત્તા b વત્તા cની કિંમત નક્કી કરવાની છે। તો સૌથી પહેલાં આપણે a b અને cની કિંમત શોધી કાઢીએ। તો આ જે સમીકરણ જે છે એને આપણે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 જોડે સરખાઈશું, જેનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે। એની જોડે આપણે સરખાઈશું
તો અહીંયા આપણને એની કિંમત કશું નથી, અહીંયા આપણને એની કિંમત 1 મળશે, બીની કિંમત -5 મળે અને સીની કિંમત -10 આપણને મળશે. તો અહીંયા આપણે લખી શકીએ a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર -10. ત્યારબાદ આપણે a વત્તા b વત્તા સીની કિંમત શોધવાની છે. મૂકી દઈએ. 1 વત્તા બીની કિંમત -5 છે વત્તા સીની કિંમત -10 છે. આગળ એનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા -5 અને -10નો સરવાળો કરવાનો છે. નિશાની સરખી છે, સરવાળો થશે. 10 ને 5 15 થશે, -15. 15 -1 તો આપણને મળશે -14 મળશે. 15 મોટા છે એટલા માટે -14. આગળનો દાખલો છે, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a વત્તા b માઇનસ સીની કિંમત મેળવો. અહીંયા એક સમીકરણ આપણને આપ્યું છે 4x બરાબર 5y વત્તા 2. આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. તો એના માટે શું કરીશું? 5y આ બાજુ આવશે, માઇનસ થઈ જશે. 2 આ બાજુ આવશે, એ પણ માઇનસ થઈ જશે. તો આપણને મળશે 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0. તો આ રીતે એના સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે a, b અને cની કિંમત નક્કી કરીશું. તેના માટે આ સમીકરણને આપણે ax પ્લસ by પ્લસ c = 0 જોડે આપણે સરખાઈશું. તો આ સમીકરણ આપણે સરખાઈશું તો આપણને aની કિંમત 4 મળશે, બીની કિંમત -5 મળશે અને સીની કિંમત આપણને -2 મળશે. આ રીતે કિંમતો મેળવ્યા પછી આપણે a વત્તા b માઇનસ સીની કિંમત મેળવવાની છે. તો આ જે સમીકરણ આપણને આપ્યું છે એમાં એની કિંમત 4, બીની કિંમત -5 અને સીની કિંમત -2 મૂકી દઈએ. અત્યારે કિંમતો મૂક્યા પછી એનું આપણે સાદુરૂપ આપીએ તો 4 ના 4 લખીશું, વત્તા ઓછા ઓછા થશે, -5 અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે +2. આ રીતે આપણને મળે. હજુ આગળ સાદુરૂપ આપણે આપીએ તો 4 અને 2 6 થાય અને 6 માંથી 5 જાય તો આપણને 1 મળશે. આગળનો દાખલો છે, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 બિંદુઓ આપણને આપ્યા છે. એક છે -√3, 2√3 અને બીજું બિંદુ છે 24 - 8. તો આ 2 બિંદુઓમાંથી કયા બિંદુઓ આ સમીકરણનો ઉકેલ છે અને કયા નથી એ આપણે જણાવવાનું છે. તો સૌથી પહેલાં તો આ જે બિંદુ આપણને આપ્યું છે -√3 અને 2√3, એના ઉપરથી આપણે x અને yની કિંમત નક્કી કરી દઈએ. આપણે જાણીએ છીએ બિંદુમાં જે પહેલાં હોય એનો x આમ છે, ફરી હોય એનો y આમ છે. એટલે આપણને xની કિંમત મળશે -√3 અને yની કિંમત આપણને મળશે 2√3. તો આ જે સમીકરણ જે છે એ સમીકરણની અંદર આપણે x અને yની કિંમત મૂકવાની છે. જો x અને yની કિંમત મૂકીશું અને આપણે જવાબ 24 મળશે તો ઉકેલ છે, 24 ન મળે તો ઉકેલ નથી, આપણે એવું કહીશું. તો કિંમતો મૂકવા માટે આપણે શું કરીશું? આ જે સમીકરણ જે છે એને ડાબી બાજુ બરાબર લઈ લઈએ, ડાબા LHS. એટલે ડાબી બાજુ બરાબર લખી શકીએ આપણે 2x વત્તા 3y. અને આ સમીકરણની અંદર આપણે xની કિંમત મૂકી દઈએ -√3 અને yની કિંમત મૂકી દઈએ 2√3. કિંમત મૂક્યા પછી એનું આગળ સાદુરૂપ આપીએ તો આ બેનો ગુણાકાર થશે, માઇનસના માઇનસ મૂકીશું અને 2√3 એટલે 2√3 જ થશે. આ બેનો થશે ગુણાકાર, 3 દૂની 6 થશે એટલે 6√3. અહીંયા નિશાની બંનેની અલગ અલગ છે, બાદબાકી કરીશું આપણે. 6 માંથી 2 જાય તો 4√3. 24 જવાબ આવતો નથી, એટલા માટે નોટ ઇક્વલ ટુ જવાબ, જમણી બાજુ મળતી નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ જે બિંદુ આપણને આપ્યું છે એ બિંદુ જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બીજું બિંદુ આપણને આપ્યું છે 24 - 8. તો આપણે જાણીએ છીએ બિંદુનો પહેલો જે છે એ x આમ છે અને બીજું જે છે y આમ છે. એટલે આપણને xની કિંમત 24 મળશે અને yની કિંમત -8 મળશે. આ x અને આ કિંમત જે છે 24 અને -8 એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. જો જવાબ 24 મળે તો ઉકેલ છે અને જવાબ 24 ન મળે તો ઉકેલ નથી, એમ આપણે કહીશું. તો કિંમત મૂકવા માટે આપણે 2x + 3y ને ધારી લઈશું ડાબી બાજુ તરીકે. એટલે ડાબા બરાબર 2x વત્તા 3y અને આની અંદર xની કિંમત 24 મૂકી દઈએ અને yની કિંમત -8 મૂકી દઈએ. કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપણે આપીએ 24 દૂની
48 થશે, 8 તરી 24 પણ -24 થશે, માઇનસ છે એટલા માટે, એટલે 48 - 24 આ બેની બાદબાકી થશે એટલે આપણને મળશે 24. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જમણી બાજુમાં 24 છે એ જવાબ આવી જાય છે, એટલે બરાબર જમણી બાજુ. તો અહીંયા આપણે જવાબ મળે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે 24 - 8 જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે.